ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ કરવામાં આવેલ છે, તેના વિરોધમાં ધોરાજીના ખેડૂતો દ્વારા પોતાના જ ખેતરમાં ડુંગળીનો સમાધિ કાર્યક્રમ કર્યો। વલ્લભભાઈ પટેલ, ખેડૂત, ગામ ધોરાજી, જિલ્લો રાજકોટ। આજે અમારે કાર્યક્રમ ગોઠવો છે અમે, અને આજે મારી ડુંગળી છે અને અમારે ન છૂટકો આ કાર્યક્રમ ગોઠવો પડ્યો, કારણ કે અમારી ડુંગળી જે અમે વાવેતર કર્યું તે મોટી આશા એમ કર્યું હતું કે ભાઈ અમારે છોકરા ભણે, કોલેજમાં ભણે છે, તો અમારે એને પૈસા એકના હવા લાખ રૂપિયા ફી ભરવી પડે, તો અમારે 4 છોકરા ભણે છે, તો અમે ક્યાંથી કાઢીને અમે ફી ક્યાંથી ભરી શકીએ? તો આ ડુંગળીમાં અમે પૈડામાંથી પાટું છે, અત્યારે ડુંગળીનો કોઈ ધણી નથી। ડુંગળી અમે વાવી ત્યારે અમને ખર્ચો બહુ મોટો લાગી ગયો, માથે 2-3 માવઠા પડ્યા છે, વરસાદ પડ્યો છે, કમોસમી બધું, અને અત્યારે અમારે એની આવક કાંઈ વેપારીને કહી તો કોઈ વેપારી જોવા આવતું નથી, બરાબર। અને જલ્દી અમારે નિકાસ બંધી હટાવી લ્યો અને એક્સપોર્ટ બંધી ઉઠાવી લ્યો અને નિકાસ બંધી છૂટ આપી દો। જે કૃષિ મંત્રીને અમે ભલામણ કરી છે, એમને ભલામણ કરી છે અને મુખ્યમંત્રીને ભલામણ કરી છે, તમે અમારી આ થોડીક રાવ ખેડૂતને સાંભળો। ખેડૂત જગતનો તાજ છે, ખેડૂતથી મોટું કોઈ નથી। ભલે ખેડૂતને તમે નાનો ગણો, પબ્લિક નાનું ગણે, પણ ખેડૂતથી મોટું અત્યારે કોઈ નથી। જગતનો તાજ છે, જે પાલન પોષણ કરે બધા નાના મોટા બધા દરેક। મારું નામ હિતેશ પટેલ, ગામ ધોરાજી, હું એક ખેડૂત છું। હાલ અમારા ખેતરની અંદર અમે ડુંગળીનું વાવેતર કરેલ છે। ડુંગળી અમે પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન પણ કરેલું છે। તો હાલ જે ડુંગળી અમારી તૈયાર થયેલ છે, અત્યારે ખેતરમાં ડુંગળી તૈયાર પડી છે, પણ કોઈ વેપારી અત્યારે લેવા તૈયાર નથી અને માગે છે તો એના ભાવમાં માગે છે। અમે વીઘે 20 થી 25 હજાર રૂપિયાનું આમાં ખર્ચ કરેલ છે, તો અત્યારે જો અમે વેચી, વેપારી એના ભાવે માગે છે એ ભાવમાં અમે ડુંગળી વેચી તો અમને વીઘે 10,000 રૂપિયા માંડ છૂટે એમ છે। તો અમે આટલો ખર્ચો કર્યો છે। કરું છું, નમ્ર અપીલ કરું છું, 2 હાથ જોડીને કે ખેડૂતને 2 વર્ષથી આ ડુંગળીમાં પીસાતો આવે છે। આજની તારીખમાં તમે આ કોઈ પણ મોંઘામાં મોંઘો જણસીનો ભાવમાં મોલ હોય તો ડુંગળી છે, તો ડુંગળીની તાત્કાલિક નિકાસમાંથી હટાવી લઈએ। આજ ખેડૂતને ખેતરમાં આજે ડુંગળીમાં કોટા નીકળી ગયા છે, તો આજને 10 થી 15 દિવસ આ ડુંગળી રહી શકે એવી કોઈ પોઝિશન નથી। ખેડૂત આજે શું કર્યું? ખેડૂતો આજે એવો વિચારોએ ઘણા ડુંગળીમાં એમ કહી દીધું કે અમે અહીંયા ખાડો દાટીને દટાવા તૈયાર થઈ ગયા છે। જીતુભાઈ તમે આવો।